એક નાનકડો આંકડો પણ એની અસર કેટલી મોટી એ જ તો નક્કી કરે છે કે લીંબુ કેમ ખાટું લાગે અને આપણું શરીર એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે ચાલે છે. તો ચાલો આજે આ આંકડા પાછળનું આખું વિજ્ઞાન સમજીએ. વાત છે પીએચ સ્કેલ અને એના મહત્વની. ક્યારેય વિચાર આવ્યો છે કે લીંબુ મોઢામાં મૂકતા જ ખાટું કેમ લાગે? કે પછી સાબુ હાથ પર ઘસીએ તો એ ચીકણો કેમ થઈ જાય? રોજબરોજની આ સામાન્ય લાગતી વાતો પાછળ એકદમ ગજબનું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. અને આ બધા જ સવાલોનો જવાબ ખબર છે ક્યાં છે? ફક્ત એક નંબરમાં, એક ગુપ્ત આંકડામાં, અને એ છે પીએચ. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. પીએચ, એક ગુપ્ત આંકડો. આખરે આ રહસ્યમય નંબર છે શું? ચલો એના પરથી પડદો ઉઠાવીએ. જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો પીએચનો મતલબ થાય છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એટલે કે કોઈપણ પ્રવાહીમાં હાઇડ્રોજન આયનોની તાકાત કેટલી છે એનું માપ. બસ આટલું જ. આ નંબર આપણને બતાવે છે કે કોઈ વસ્તુ કેટલી એસિડિક એટલે કે ખાટી છે, જેમ કે લીંબુ, અથવા તો કેટલી બેઝિક એટલે કે ક્ષારીય છે, જેમ કે સાબુ. આ આખી કમાલની શોધ છેક 1909માં થઈ હતી. એક ડેનિશ બાયોકેમિસ્ટ હતા, સોરેન સોરેન્સન. એમણે આ પીએચ સ્કેલ દુનિયાને આપ્યો, અને સાચું કહું ને તો એમની આ એક શોધે વિજ્ઞાનની દુનિયાની કેટલીય ગૂંચવણોને એકદમ સરળ બનાવી દીધી. ઓકે, તો હવે બીજા વિભાગ પર જઈએ. પીએચ સ્કેલને બરાબર સમજીએ. આપણને તો ખબર પડી ગઈ કે પીએચ શું છે, પણ સવાલ એ છે કે આ સ્કેલ કામ કઈ રીતે કરે છે. ચાલો 0 થી 14ની આ આખી ગેમ સમજી લઈએ. તો આ સ્કેલ છે 0 થી 14 સુધીનો. એની બરાબર વચ્ચે આવે છે નંબર 7. આ છે ન્યુટ્રલ પોઈન્ટ, એટલે કે તટસ્થ, જેમ કે શુદ્ધ પાણી. હવે જો આપણે 7થી નીચે જઈએ, 6, 5, 4, તો વસ્તુઓ વધુને વધુ એસિડિક થતી જાય છે. લીંબુનો રસ એનું બેસ્ટ ઉદાહરણ છે. અને જો 7થી ઉપર જઈએ, 8, 9, 10, તો વસ્તુઓ બેઝિક એટલે કે ક્ષારીય બનતી જાય છે, જેમ કે સાબુનું પાણી. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. નંબર જેટલો નાનો, એસિડ એટલો જ સ્ટ્રોંગ, અને નંબર જેટલો મોટો, બેઝ એટલો જ પાવરફુલ. ચાલો હવે ત્રીજા વિભાગમાં વાત કરીએ કે આ પીએચ મપાય કેવી રીતે. આપણે આંકડાની તો બહુ વાત કરી, પણ એને માપવાની કોઈ રીત તો હશે ને? તો હા, એની 3 મુખ્ય રીતો છે. ચાલો જોઈએ. તો જુઓ, સૌથી પહેલી અને સહેલી રીત છે પીએચ પેપર. એને લિટમસ પેપર પણ કહે છે. એ ખાલી રંગ બદલીને એક અંદાજ આપી દે છે. એનાથી થોડુંક વધારે ચોક્કસ માપ જોઈતું હોય તો આવે યુનિવર્સલ ઇન્ડિકેટર. એ તો અલગ અલગ પીએચ પર મેઘધનુષ જેવા જુદા જુદા રંગ બતાવે છે. અને જો એકદમ પરફેક્ટ માપ જોઈતું હોય તો પછી પીએચ મીટરનો ઉપયોગ થાય. એ તો સીધો ડિજિટલ નંબર જ બતાવી દે. હવે આવે છે ચોથો અને સૌથી રસપ્રદ વિભાગ, આપણા શરીરમાં પીએચ. અત્યાર સુધી તો આપણે બહારની દુનિયાની વાતો કરી, બરાબર? પણ હવે અંદર ડોક્યું કરીએ. આ નાનકડો પીએચ આપણા શરીરમાં જીવવાનું બેલેન્સ કેવી રીતે સાચવે છે? આ બહુ જ રસપ્રદ છે. ફક્ત આ એક નંબર યાદ રાખો, 7.4. આ નંબર એટલે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત, કેમ કે આ આપણા લોહીનો એવરેજ પીએચ છે. આપણું શરીર દિવસ-રાત 24 કલાક બસ આ જ સંતુલન જાળવવા માટે મહેનત કરતું રહે છે, જે થોડુંક બેઝિક સાઈડ પર છે. અને ખબર છે આ બેલેન્સ કેટલું નાજુક છે? જો આ નંબરમાં જરાક અમથો પણ ફેરફાર થાય ને તો સીધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. વિચારો કેટલું મહત્વનું છે આ નાનકડો સંતુલન. પણ હવે જુઓ આ કોન્ટ્રાસ્ટ. એક બાજુ લોહીનો પીએચ 7.4 અને બીજી બાજુ આ નંબર જુઓ, ફક્ત 1.5. કેટલો બધો ઓછો. આ આપણા પેટમાં એટલે કે જઠરમાં જે પાવરફુલ એસિડ હોય છે ને, એનો પીએચ છે. એકદમ નવાઈ લાગે એવી વાત છે, ખરું ને? એક બાજુ લોહીનું એટલું નાજુક બેલેન્સ અને બીજી બાજુ આટલો જલદ એસિડ, અને એ પણ આપણા જ શરીરમાં. પણ આ જ એસિડ છે જે આપણે જે કંઈ પણ ખાઈએ એને પચાવવામાં મદદ કરે છે. ખરેખર આપણું શરીર કોઈ અજાયબીથી કમ નથી. તો હવે છેલ્લા વિભાગ પર આવીએ. દુનિયામાં પીએચનું મહત્વ. શરીરની વાત તો થઈ, પણ એની બહાર પણ. ખેતીથી લઈને મોટી ઇન્ડસ્ટ્રીઝ સુધી આ પીએચ આપણી દુનિયાને ઘણી અલગ રીતે અસર કરે છે. ચલો ખેતીનું જ ઉદાહરણ લઈએ. કોઈ પણ પાક સારો ઉગે એના માટે જમીનનો પીએચ એકદમ બરાબર હોવો જોઈએ.
માની લો કે જમીન વધુ પડતી એસિડિક થઈ ગઈ તો પછી છોડ જમીનમાંથી પોષણ જ નહીં લઈ શકે. એટલે ખેડૂતો શું કરે? એમાં ચૂનો એટલે કે લાઇમ ઉમેરે. આનાથી જમીન પાછી નોર્મલ થઈ જાય અને પાકને જાણે નવું જીવન મળે. અને આનાથી બરાબર ઉલટું, જો જમીન વધુ પડતી બેઝિક હોય તો એમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે, જેથી બેલેન્સ પાછું આવી જાય. આ બધું જ શક્ય બન્યું છે કારણ કે આપણી પાસે પીએચની સાચી સમજ છે. અને આ તો ખાલી ખેતીની વાત થઈ. જરા વિચારો, આપણે જે પાણી પીએ છીએ એનો પીએચ પણ સુરક્ષિત રેન્જમાં હોવું જરૂરી છે. સ્વિમિંગ પૂલના પાણીનો પીએચ પણ સેટ કરવામાં આવે છે, જેથી આપણી ત્વચા અને આંખોને નુકસાન ન થાય. દવાઓ બનાવવામાં, દૂધ અને દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સમાં, અરે આપણે જે શેમ્પૂ અને સાબુ વાપરીએ છીએ એમાં પણ દરેક જગ્યાએ પરફેક્ટ પીએચ જાળવવો પડે છે. તો આખી વાતનો સાર એ છે કે પીએચ ભલે એક નાનકડો નંબર દેખાતો હોય, પણ એની અસર બહુ મોટી છે. આપણા પોતાના શરીરમાંથી લઈને આપણા ખેતરો સુધી, પીવાના પાણીથી લઈને મોટી મોટી ફેક્ટરીઓ સુધી, જીવનના લગભગ દરેક પાસા પર એની એક ઊંડી છાપ છે. તો હવે જ્યારે આપણે આટલું બધું જાણી ગયા છીએ, ત્યારે એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ કે આપણી આસપાસની જે દુનિયા છે એનો પીએચ શું હશે? જે પાણી આપણે પીએ છીએ, જે જમીન પર ચાલીએ છીએ, એ બધાની પાછળ કયો આંકડો છુપાયેલો હશે? કેવી રીતે આ એક નાનકડો નંબર આખી દુનિયાને એક અદૃશ્ય દોરીથી ચલાવી રહ્યો છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?